નમસ્કાર દર્શક મિત્રો, જમાવટ સાથે હું છું પાર્થ. પાકિસ્તાને ગઈકાલ મોડી સાંજથી જ ભારતના કેટલાક શહેરો જેમ કે શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, ગુરદાસપુર, હોશિયારપુર, મોહાલી, ચંદીગઢ, પંચકુલા, જાલંધર, અમૃતસર, તાનતરન, ફિરોજપુર, ફઝલિકા, બિકાનેર, જેસલમેર અને આપણા ગુજરાતનું ભુજ, આ બધા જ સિટી પર મિસાઇલ અને ડ્રોન થકી હુમલો કર્યો છે. પરંતુ આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ છે S-400 અને અન્ય જે સિસ્ટમો છે તેણે આ તમામ હુમલાઓને નાકામ બનાવી દીધા છે. તો હવે આ તરફ આપણા વિદેશ મંત્રી S જયશંકર પણ ફૂલ ફ્લેગ એક્શનમાં આવી ચૂક્યા છે. સૌ પ્રથમ તો આપણે વાત કરીએ ઈરાનની. તો ભારત અને ઈરાન તેના ડિપ્લોમેટિક સંબંધોના 75 વર્ષ ઉજવી રહ્યા છે. એટલે ઈરાનના જે ફોરેન મિનિસ્ટર છે બાગચી, એ ગઈકાલે આપણે ભારત આવ્યા હતા અને એમણે ઇન્ડિયા ઈરાન JCM જે મિટિંગનું આયોજન થયું હતું, બે દેશોના વિદેશ મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. આપણે કહી દઈએ, ઈરાન પણ પાકિસ્તાનથી ત્રસ્ત છે. ગયા વર્ષે ઈરાને પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. પાકિસ્તાન ત્યાં પણ પાકિસ્તાની સેના પોતાનું જે એસ્ટાબ્લિશમેન્ટ છે, આતંકવાદનું એસ્ટાબ્લિશમેન્ટ છે, તેની નિકાસ ત્યાં ઈરાનમાં પણ એક કરી રહ્યું છે. એટલે તમે સમજી શકો છો કે પાકિસ્તાન તેના પડોશી દેશો તરફથી જ એકલું પડતું જાય છે. તો સુબ્રમણ્યમ જયશંકરે આ પ્રસંગે ટ્વીટ કરી હતી કે ડીડ એ કોમ્પ્રિહેન્સિવ રિવ્યુ ઓફ અવર બાયલેટરલ કોઓપરેશન એન્ડ અગ્રીડ ઓન નેક્સ્ટ સ્ટેપ ઇન મેની ડોમેન્સ, વિલ બી માર્કિંગ ધ 75th એનિવર્સરી ઓફ અવર ડિપ્લોમેટિક રિલેશન્સ ઇન એન એપ્રોપ્રિએટ મેનર. જેમ અગાઉ કહ્યું એમ કે 75મું વર્ષ છે ડિપ્લોમેટિક સંબંધોનું, સાથે જ બાયલેટરલ દ્વિપક્ષીય સહકાર સાધવા માટે જે પણ જરૂરી પગલાં છે બે દેશો વચ્ચે, ઈરાન અને ઇન્ડિયા વચ્ચે, એ ભરવામાં આવશે. હવે વાત કરીએ ગઈકાલે જે હુમલો થયો એ પછી આપણા વિદેશ મંત્રી S જયશંકરે યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્ક રૂબિયો સાથે વાત કરી છે. તો એ બાબતે એમણે ટ્વીટ કર્યું છે કે સ્પોક વિથ US સેક્રેટરી રૂબિયો ધીસ ઇવનિંગ, deeply appreciate US commitment to work with India in fight against terrorism, underlined India's targeted and measured response to cross-border terrorism will firmly counter any attempt at escalation. S જયશંકરે લખ્યું છે કે યુએસએ કમિટમેન્ટ આપ્યું છે, યુએસએ એક બાંહેધરી આપી છે કે ભારત જે પણ પગલાં લેશે આતંકવાદની વિરુદ્ધમાં તે ભારત સાથે ફર્મલી એટલે દ્રઢતાપૂર્વક ઊભું છે. બરાબર, આ વસ્તુ છે. અને આપણે કહી દઈએ કે પાકિસ્તાને ગઈકાલે કેટલાક શહેરો પર F-16 વિમાનનો પણ ઉપયોગ કર્યો છે. લડાકુ વિમાન છે જે અમેરિકાના બનેલા છે. હા, અમેરિકાએ F-16 વિમાનો પાકિસ્તાનને એટલા આપ્યા છે કે અફઘાનિસ્તાનમાં જે ઇન્સર્જન્સી છે તાલિબાનની, તમે એને કાઉન્ટર કરો, નહીં કે તમે બીજા દેશોની વિરુદ્ધમાં F-16નો ઉપયોગ કરો. પરંતુ પાકિસ્તાન પાસે હવે એનું જે હથિયાર છે, દારૂગોળો છે, એમાં ચાઇના સિવાય બીજા અન્ય દેશોના બહુ હથિયારો રહ્યા નથી. એની પાસે ભાથામાં બહુ હથિયારો નથી, એટલે ઉપયોગ કરતું આવ્યું છે. વાત કરીએ બીજી ટ્વીટની, તો S જયશંકરે પછી EUના જે FM છે એમની સાથે વાત કરી છે કે ડિસ્કસ્ડ ઓન ગોઈંગ ડેવલપમેન્ટ વિથ EU HRPV. India has been measured in its actions. However, any escalation will get a firm response. તો S જયશંકરે યુરોપિયન યુનિયનને પણ કહ્યું છે કે હજી વધારે જો એસ્કેલેશન થશે આંતરરાષ્ટ્રીય સરહદની પેલે પારથી પાકિસ્તાન તરફથી, તો એનો ખૂબ મજબૂત જવાબ આપવામાં આવશે. આપને જણાવી દઈએ, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઈને અત્યારે વાર્તાલાપ ચાલુ છે. અને સાથે જ જે ઓપરેશન સિંદૂર થયું ને પછી જે પણ થયું, તો યુરોપિયન યુનિયને ભારત સાથે ઊભું રહ્યું છે, ભારતને સમર્થન એમણે જાહેર કર્યું છે. વાત કરીએ ઇટલીની, તો આપણા વિદેશ મંત્રી S જયશંકરે ઇટલીના ફોરેન મિનિસ્ટર અંટોનિયો તાજાની સાથે પણ વાતચીત કરી છે. એમાં વાતચીત વિશે એમણે ટ્વીટ કરતા લખ્યું છે કે ડિસ્કસ ઇન્ડિયાઝ ટાર્ગેટેડ એન્ડ મેજર રિસ્પોન્સ ટુ ફર્મલી કાઉન્ટર ટેરરિઝમ, એની એસ્કેલેશન વિલ સી અ સ્ટ્રોંગ રિસ્પોન્સ. અહીંથી એક વસ્તુ સ્પષ્ટ છે કે ભારતે સમગ્ર વિશ્વને કહી દીધું છે કે કંઈ પણ વધારે એસ્કેલેશન થશે તો ભારત ઈંટનો જવાબ પથ્થરથી આપશે. એટલે પાકિસ્તાન હવે સમજી જાય, અને જો નથી સમજતું તો પછી પાકિસ્તાન ગર્ભવતી છે અને પાકિસ્તાનના ટુકડા નક્કી છે. કારણ કે એક તરફ એના બલુચિસ્તાનમાં અલગાવવાદી આંદોલન ચાલી રહ્યા છે, એક તરફ એનું POK, એક તરફ એનું ગિલગિટ બાલ્ટિસ્તાન, અને એને ચાઇના પણ નહીં બચાવી શકે. ઘણા નિષ્ણાંતો એવું કહેતા હતા કે જો ભારત પાકિસ્તાન પર એટેક કરે છે તો ભારતે 2 ફ્રન્ટ વોર કરવું પડશે. જેમ કે પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો સાથે ચાઇના પણ એની પર એટેક કરશે. નહીં થઈ શકે. ચાઇનાને યુદ્ધ લડવાનો કોઈ અનુભવ છે નહીં જેટલો અનુભવ સમગ્ર એશિયામાં, આઈ થિંક રશિયા પછી આપણી પાસે છે યુદ્ધ લડવાનો.
આપણી પાસે એક કેપેબિલિટી છે, આપણી પાસે એક કોમ્પિટન્સ છે, આપણી પાસે ક્ષમતા છે. ભારતીય સેના સાથે કોઈ પણ સંજોગોમાં આપણે ઊભા રહી જઈ શકીએ છીએ, આપણી ક્ષમતા છે. ચાઇના પાસે આ અનુભવ નથી અને આ બધાએ જોયું કે ચાઇનાએ જે ડિફેન્સ સિસ્ટમ આપી છે પાકિસ્તાનને સદંતર રીતે નિષ્ફળ નીવડી છે. પાકિસ્તાનની પાસે પોતાની આત્મનિર્ભરતા માટેની કોઈ ડિફેન્સ સિસ્ટમ નથી, ન કોઈ મિસાઇલ છે. બરાબર, તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આ હતું સુબ્રમણ્યમ જયશંકર, આપણા વિદેશ મંત્રી છે. એમણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિદેશના જેટલા પણ FM છે જેમની સાથે વાત કરી છે આપણે જણાવ્યું, અને જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. તો જોતા રહો જમાવટ. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.